અષાઢી બીજના ભગવાન જગન્નાથજીના નગરચર્યાનો ભક્તો માટે અવિસ્મરણીય અવસર આ વર્ષે અમદાવાદમાં ઉજવાશે 148મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, જેની શરૂઆત થતાં આજે જળયાત્રા ઉત્સવ થકી આરંભ થયો। અમદાવાદમાં 148મી રથયાત્રા માટેના પરંપરાગત વિધિ વિધાન શરૂ થઈ ગયા છે। આજે જળયાત્રાથી તેનો શુભારંભ થયો। સવારે 10 વાગ્યે ભગવાનનો મહાજળાભિષેક કરવાનું શુભ મુહૂર્ત હતું અને બપોરે 12 વાગ્યે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું। ભગવાન જગન્નાથજીના મંદિરેથી 14 ગજરાજ, 108 કળશ, ધજા, પતાકા સાજે સજ્જ ભક્તો અને ઢોલ નગારા અને કરતબો સાથે જળયાત્રા સાબરમતી નદી કિનારે જવા નીકળી હતી। આ અવસરે ગૃહમંત્રી હર્ષ સંઘવી મંદિરે પહોંચ્યા હતા। ત્યારબાદ બુધરના આરે જળયાત્રા પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું અને સાબરમતી નદીમાં પહેલા ગંગા પૂજન કરવામાં આવ્યું હતું। નદી તટ પર બ્રાહ્મણો અને ઉપસ્થિત સંતો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ 108 કળશને બોટ દ્વારા નદીમાં લઈ જવામાં આવ્યા હતા, જેથી સાબરમતી નદીનું પાણી લાવવામાં આવશે। 108 કળશમાં સાબરમતીનું જળ ભરીને વાજતે ગાજતે યાત્રા ફરી પરત મંદિરે પહોંચી હતી, જ્યાં સાબરમતીથી લાવેલ 108 કળશ દ્વારા ભગવાનને સ્નાન કરાવાયું હતું અને ત્યારબાદ ભગવાનનો દૂધ કેસર પંચામૃતથી સ્નાન કરાવીને જલાભિષેક કરાયો હતો। આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે। આ ઉત્સવનું આયોજન અનેક ભક્તો, સંતો, મહંતો અને રાજ્યના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવતું હોય છે। ભગવાનના સ્વાગત માટે આંબેડકર હોલથી ભગવાન રણછોડરાય મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। લગભગ 3000 ભક્તોએ ભાગ લીધો હતો। મંદિરની આસપાસના રસ્તા ઉપર સુંદર રંગોળી બનાવવામાં આવી હતી। આ પ્રસંગે શહેર મેયર પ્રતિભા જૈન, ધારાસભ્ય કૌશિક જૈન, ઇમરાન ખેડાવાલા સહિત અગ્રણીઓ અને પસંદગી પામેલ યજમાનો, અખાડાઓના તબકારો, ભજન મંડળીઓ, ધજા પતાકા સાથે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। રથયાત્રાના પૂર્ણિમાના દિવસે આ મહોત્સવ મનાવવામાં આવતો હોય છે અને આ મહોત્સવમાં અનેક સંતો, મહંતો, ભક્તમાર્ગી મહાનુભાવોની ઉપસ્થિતિમાં 108 કળશમાં જળ લાવી ભગવાનને જેસા અભિષેક સ્નાન કરાવવામાં આવતો હોય છે અને આ જળયાત્રા મહોત્સવની વર્ષોથી પરંપરા રહેલી છે। આ પરંપરા પુરીમાં પણ રહેલી છે અને આપણા ત્યાં પણ વર્ષોથી જ્યારથી ભગવાન પ્રસ્થાપિત છે ત્યારથી જળયાત્રા મહોત્સવ